ગાઈસ તો અમે બધા ઉઠી ગયા છીએ અને અમે બધા અત્યારે બધા ઉઠી ગયા અને કાનો સૂતો છે હજી અને મારા મમ્મી બ્રશ કરે છે એમના હાથમાં ઓપરેશન કરાવ્યું છે કાલ મારા મમ્મીને બધા ઓપરેશન કરાવવા ગયા હતા એટલે કાલ હું વ્લોગ ના બનાવી શકી તાજ સવારે ચાલુ કર્યો છે કાર ગોથડા વાળે છે ઓય કાના એ બેસ્ટું નામ તો બતાડ બેસ્ટું નામ લખ્યું હે બેસ્ટું નામ બતાડ લખ્યું તું એ ઓલા મર્યું અહીંયા હું લખ્યું સા પ્રિન્સી ક્યાં આયલા બેસ્ટ બેસ્ટ પ્રિન્સ વાહ મારું નામ લખીને ફરે અપ્પા કરો તાર નામ કા ના લખે કઈ તું કાયડી છો એટલે ચૂપ હે કાઈ કાનો તારી એ એમ ના જવાય દીદી છે ઈ મોટી તો હવે અમારે મમ્મીની સેવા કરવાની બધું તો પપ્પા એ એમને મોઢું ધોવડાવે છે આપણે આપણું કામ કરી મેં સવારમાં વહેલી ઉઠી કેટલા વાગે ઉઠી હતી હું 6 વાગે ઉઠી પછી મેં રોટલી બનાવી દાદાને બીજા દાદાને ખાવાનું દીધું પછી એમ દાદા એમ દુકાને વહી ગયા અને બીજા દાદા તો વહી ગયા બહાર અને તું અને આપણે બીજું બધું સંજવારી કાઢી અને બધું કરીને જો હરખું કારો એ ગોઠવે છે અને પછી આ કાનું ઉઠી જાય એટલે ગોદડાનું બધું બહાર મૂકી દો અને પછી હું અહીંયા સંજવારી કાઢી નાખું અને પછી મમ્મીને ખવડાવી દઉં બસ આપણા માટે આજે એ જ કામ કરવાનું આજે આપણે કામ જ કરવાનું છે કેમ કે મમ્મીને હાથ દુખે છે એટલે એ કંઈ કામ નહીં કરી શકે એટલે આપણું બધું કામ કરવાનું तेरे को क्या दांत आ रहा है મમ્મી હવે કેવું છે તને સારું હાલ તું નાસ્તો કર લે આ ડિસ્કા હાલે ભૈયા તું ખાઈ લે આઈ ખાઈ લે આને હરમ નથી તારું જરીકે હરમ નથી તો હવે આપણે બધું કામ કરી લઈએ અને પછી મળશી પાછા ચાલો અત્યારે વાગી ગયા છે 11:30 અને અમે શાક બનાવવાનું કરી છીએ કેમ કે મમ્મી તો તમને ખબર છે બનાવશે નહીં એટલે આપણે તો બધું સુધારી નાખીએ એન્ડ મને બનાવતા નથી આવડતું મારા કાકી આવશે અને મને હેલ્પ કરાવશે અને કારું રોટલા બનાવી નાખશે આપણે બધું એ જ કરવાનું છે તો આગળ લાગે વ્લોગમાં જરૂરથી બન્યા રહેજો અને મારા વ્લોગમાં નવા હોય તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ઓકે કાના હા અને મારો ભાઈ આજે તો કી બાજુ સૂરજ ઉગ્યો તે વાંચે છે શું વાંચે એકડા અને આ સુધારે છે બટેટા સુધારે બટેટા અને આપણે કંઈ કામ નથી કરવાનું શું છે ભાઈ તો તમે કહેજો શું કરો છો તમે એન્ડ શાક બનાવતા નથી આવડતું શીખવું પડશે હવે કેમ કે મોટા થઈ ગયા છે હવે બધું શીખવું જરૂરી છે તું થઈ ગઈ કેને કીધું નથી હજુ 8માં જ 8માં માં ને 9માં હમણાં મારથી ને ઊંચી લાગે છે બેસ્ટ તે હાથમાં હું લખ્યું હા કડીક થન બોલાયા રાખશે કોઈ તે લખ્યું છે કેમ કે એને મને કીધું તું કે લખી એને નતું કીધું હું મહેંદી કરતી હતી ને મારી ત્યારે ઈ આવ્યો તો મારી પાસે એને શું કીધું તું શું કીધું તું મને ઓલ મહેંદી હતી બેસ્ટું મહેંદી કરી એમ કીધું ને કોઈ તેનું નામ લખી દીધું બેસ્ટ એ ખોટી બોલે હે ને નથી તને એમ કે અમને જલન થાય ગળીક થઈને બોલાવ ખોટું બોલે હે કાઈ નહીં આપણે પછી થોડી વાર પછી મળીએ ચાલો વ્લોગમાં બન્યા રહેજો હે ગાઈસ તો હવે આમ બધું શાકભાગ બની ગયું છે મારા કાકી આવીને બનાવી ગયા અને કારું કરે છે રોટલા જો કારીના રોટલા કારી બનાવે છે મરી ગયા કારી રોટલા બનાવે છે કારી રોટલા બનાવે રોટલા ખાય છે કારી રોટલા ખાવાની છે એમ તો બોલ મારી કાકી કામર રોટલા ખાવાની છે રોટલા બનાવવાની છે
પોચા રોટલા બની શકાય. હમટાનો દાંત નથી એટલે હમટાનો પોચા રોટલા ખાય. અમારો ભાઈ છે આ. આને જો આને હક નથી થતું, આનું ઓપરેશન કરાવ્યું છે ને તોય જાઓ કેટલો મોટો શેકો મારી દીધો. સુલે બનાવે છો ગામના દેશી રોટલા, અને મેં એને એટલા તરબૂચ વાઢ્યું એમાંથી એટલું જ નીકળ્યું અને ખાવા હાટીને ફ્રૂટ વાટી દીધું. દુખે કેવું મન ના કરાવે ને બતાય તો શોખનું કરાવતું હોય. જો આ રૂ છે ને ત્યાં લગીને છે કમાઈ દુખે હો બાપા. તો એના ઉપર ગુજરે એને ખબર. બાપા બેઠા અને આ બે જો બાધે કેવું ટાણે. હા સારી વાત. ટીપ ટીપ કઈ ચાલે ઢોકળા લઈને બેસી ગયો ને જી પછી બોલે છે મરા ફાટી ગઈ તો રોટલો ખાઈ માર પ્લાસ્ટિક માર કેટલી ફેરે કીધું થોડો નરમ લોટ રખાય. નરમ જ છે અને હક નથી થતું ઠેકાણે ના બેઠાડે. કેટલા જેવા રોટલા કરીને ખાય. શાક અહીંયા બની ગયું છે, રોટલા કરી જાય બડા 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 ઠૂસી લઈ ત્યાં લગે ના ખાય. હારો રોટલો બનાવતી હતો. જો કેવા રોટલા ખાઈ બુદા ખોટી બેઇજ્જતી કરવા કારું કે રોટલી દલક ને કરું. તો અત્યારે વાગ્યા છે બપોરના 12:30 અને આમાં જમવા બેસવાનું છે. મેં રોટલી ઘડી લીધા છે અને આ દક્કી મેડમ જો શું કરે પછી મેડમ બરફ ભાંગું છું. બરફ છાસમાં નાખો આવી રીતના હોય. હું આવી રીતના જ ભાંગી નાખું. જો ઠંડી ઠંડી છાસ ઉનાળામાં આનો ક્યાં હમણાં જમવા બેસવું જ છે. ને બાપા આરામ કરે છે. આર્ય ખાનો શું કરસ ખાનો હે ડાયર ખાવ ડાયરેક્ટ ખા. એમને એમ લઈ લીધી, અમને પૂછ્યું નહીં છે. હે કાલા કાલા હાથ થઈ ગયા કાલા કાલા હાથ થઈ ગયા. કાળા નથી થયા, પીળા થયા છે. હેપી ઓલી કાલે છે, કાલે રમવો ને હેપી ઓલી. કયા કાલે કાલું વાત હેપી ઓલી કાલું વાત હેપી ઓલી પછી નહીં ચાલે ના પલમડી હેપી ઓલી પલમડી નહીં ચાલે હેપી ઓલી. પલમડી કાલે ની સાઈડે કાલ જાવ ને ભણવા. હા દાખલો પડે હા સેવાનો ટાઈમનો अरे कहना क्या चाहते हो? તો હાલો જમવા બેસી જવાનું. હાલે જમવા બેવાનું. હાલ ના મારે લંબી દે એનું જમવાનું ન્યા જમવાનું ન્યા देखना पड़ रहा है. अच्छा है मैं अंधा हूँ. બધા ભેગું જમવાય. ના ના મને બરાબર કોનો મને તમે જાઓ બાય બાય છીયું છીએ ગુડ બાય. આઈ જો प्लीज ये अच्छा હાલો તો હવે બેસવું છે જમવા. આવડે દેતા કાંઈ નથી આવડતું. અટાણ લગી મમ્મીએ જ કર્યું છે. જ્યારે માથા ઉપર આવે તો એ બધું આવે. મેં બનાવ્યું આજે શું કાકીએ બનાવ્યું છે શાક. એ તેને જ બનાવ્યું ઘાડીએ નથી બનાવ્યું તમે કાંઈ નથી બનાવ્યું છે. बिल्कुल चुप. हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की? આવી ગયા બાપાની ટિફિન દે. એ હું લેતા આવ્યા સેવ ગોલા નથી.
ફોન માર કેમ પકડ આ બોક્સ લેતા આવ્યા પપ્પા સરપ્રાઈઝ ખાલી બોક્સ अच्छा ખાલી બોક્સ નું કામ એક ગોલા બોલાવો તો મજા આવે शाबाश बेटा बहुत बढ़िया मन બગાડતી નહીં શાક હરખાઈ દેવી ઓલ ટેસ્ટી નથી કાઢવી તો મમ્મી ભેગા ખાઈ લે ને પછી ચાલો બધા બપોરે જમવા તાર હું જોઈશ તો હવે આપણે ખાવાનું થઈ ગયું છે પીસાઈ ગયું છે તો હવે આપણે જમી લઈ અને હવે ખજૂર લેતા એવા ગેમની હોળી છે ને તો પપ્પા ખજૂર ને તો હવે અમે જમીને મળશું પછી સુઈને ઉઠી ગયા છીએ અને અત્યારે વાગવા આવ્યા 5 તો જો મમ્મીને આ ઓપરેશન કરાવ્યું તો ડૉક્ટરે હાથ ઊંચો કરવાની ના પાડી છે તો અમારી ડક્કી બેન शाबाश बेटा बहुत बढ़िया मन માથું ઓરવી દે છે આવડે છે હા મમ્મીએ પહેલી ઓલી વાર ઓપરેશન કરાવ્યું તે મેં ઓરી દીધું કામ અને માથું દુખે છે આ બાજુનો જો આ બાજુનો હાથ છે ને આ બહુ જ પોજી ગયું છે ઇન્જેક્શન માર્યા હતા 2 હાથમાં પછી એને આ એટલું કાપી અને એને કેવું ઓપરેશન કરાવ્યું એ તમને નહીં ખબર એને છે ને ગાઈટ હતી ને 2 વર્ષ થયા એને મનમાં નથી લેતી કે ના મને કંઈ દુખતું નથી મારે શું કરે મને કંઈ દુખતું નથી મારે દુખાવા ચાલુ થયો ને તો હાથ બાથે નથી ઊંચો થતો લોટે ના બાંધી શકે પછી કપડાં તો હું કાંઈ ધોતી નથી મમ્મી ધોએ એટલે એ ના કરી શકે ખબરમાં રોટલી બનાવવાની હોય બધા ખાટી એ નથી કરી શકતી એટલે પછી કઢવી નહીં પહેલાં જ કઢવાના હતા પણ મારા દાદીઓ થઈ ગયા એટલે થોડુંક થઈ ગયું પછી મહેમાન આવતા હોય તો રહેવું પડે પણ હવે તો મને ખર્ચો નથી ચાલતો એ કરી નાખે તો સારું ને એને થોડોક આરામ મળે એને આપણે તેલ માખી દઈએ મમ્મીને એટલે એ પછી થોડોક રેક્સ કરી લે દાંતીઓ લાગ્યા કોણ આવ્યું પપ્પા ભીના તો અલે 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 हमारे पापा आ गए हैं फाकी तोड़ता तोड़ता फाकी सिवाय गए धंधो નથી ये जिंदगी है मेरी जिंदगी अच्छा बात नहीं ફાકી વિના ના ગમે ના ઓલો માવા ના બનાડી અમે ગવે એ કે નચિયા કે દાતિયો